ગામડું હોય કે શહેર, નાના હતા ત્યારની એક વાત બધાએ સાંભળી હશે, જેમ આપણે કહેતા કે વાર્તા રે વાર્તા, ભાભા ઢોર ચારતા, ચપટી બોર લાવતા, છોકરા સમજાવતા. આ છોકરા સમજાવવાની ટેવ ગુજરાત રાજ્યના ધારાસભ્યોને અને ખાસ તો સત્તા પક્ષને હજુ સુધી ગઈ નથી. એના વિશે શરૂઆતમાં કરીશું વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ગુજરાત રાજ્યની વિધાનસભા ચોમાસુ સત્ર માંડ 3 દિવસનો મળતો સમય, એ 3 દિવસમાં પણ માંડ 1 કલાકનો પ્રશ્નોત્તરી માટે મળતો સમય, અને પ્રશ્નોત્તરીમાં પણ ગુજરાત રાજ્યની વિધાનસભામાં 3-3 લાખ લોકોનું એક માણસ પ્રતિનિધિત્વ કરતો હોય એટલી જવાબદારીવાળા માણસો જનતાને કેટલી હદ સુધી મૂરખ, ડોબી, ગમાર અને એને કશી જ ખબર નથી પડતી અથવા એને કશી જ પડી નથી એવું સમજે છે. એનું ઉદાહરણ એ છે કે વર્ષોથી ગુજરાતની વિધાનસભામાં એ પરંપરા બની ગઈ છે. એ પ્રકારની પરંપરા કે જાણે એમાં ગુજરાત રાજ્યનું ગૌરવ વધારતા હોય અને વિધાનસભાનું ગૌરવ જાળવતા હોય એ રીતે એકદમ વાહિયાત સંકલનની બેઠકમાં પૂછી શકાય. કશું જ નહીં તો તમે એક સામાન્ય આરટીઆઈ કરીને પણ જાણી શકો. આરટીઆઈ પણ નહીં, તમે માત્ર એક ફોન કરીને જાણી શકો. એ પ્રકારના પ્રશ્નો એ રાજ્યની વિધાનસભાના ફ્લોર પર પૂછે છે. એક પ્રશ્ન એકવાર કોઈક પૂછે તો આપણે એવું માની લઈએ કે હા ઠીક છે, આવો પ્રશ્ન એમણે પૂછી લીધો, એ દિવસે એમને એવું મન થયું હશે. આખી એક પેટર્ન સેટ થયેલી છે. વિધાનસભાનો સમય જાણી જોઈને બરબાદ કરવા માટે દંડકની ઓફિસમાંથી આવતા પ્રશ્નો એ સીધી જેની ચિઠ્ઠી પહોંચે. વિધાનસભામાં ધારાસભ્યોને ટ્રેનિંગ આપવામાં આવે છે. અધ્યક્ષ અત્યારે જે શંકરભાઈ ચૌધરી બન્યા એમણે તો ખૂબ બધા પ્રયત્નો પણ કર્યા અને ટ્રેનિંગ આપીને પછી આ ટેબ્લેટ આપી અને આઈપેડ આપીને પછી એની પણ એક અલગથી ટ્રેનિંગ રાખી અને પ્રયત્ન કર્યો કે ધારાસભ્યો જાણે એમને મળેલા અધિકારો વિશે. બહુ જ સરસ લાઇબ્રેરી છે. તો એવું ઈચ્છે છે કે ખૂબ બધું વાંચે ધારાસભ્યો અને વાંચ્યા પછી એમને મળેલા અધિકારોનો ઉપયોગ કરે અને પછી એ વિધાનસભામાં પોતાના ક્ષેત્ર માટે અવાજ ઉઠાવે. કયા પ્રકારનો અવાજ ઉઠી રહ્યું છે? આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એક સાથે ફેસબુક પર ખૂબ બધા પ્રશ્નો મૂક્યા અને એ આજના દિવસે ગુજરાતની વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોના ઉદાહરણ છે. એમણે લખ્યું છે કે આજના સ્ક્રિપ્ટેડ પ્રશ્નો ભાગ 4 એટલે ઓલરેડી ભાગ 3 એ બતાવી ચૂક્યા છે અને એમાં એમનો આરોપ છે કે પ્રશ્ન પૂછવાની સમય મર્યાદા 1 કલાક હોય છે. ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો એક જ પ્રશ્ન અનેક વખત પૂછીને પ્રશ્નકાળનો 1 કલાકનો સમય વેડફી નાખવાનું આયોજનબદ્ધ ષડયંત્ર કરી રહ્યા છે. જો તમે વર્તમાન સ્થિતિમાં ગુજરાત રાજ્યની વિધાનસભામાં જાઓ, જે પક્ષની પાસે 162 ધારાસભ્ય હોય, 182માંથી 162 ધારાસભ્યનું જેની પાસે આટલું અદ્વિતીય સંખ્યાબળ હોય, જે ગુજરાત રાજ્યના ઇતિહાસમાં ક્યારેય કોઈ પક્ષને કોઈએ નથી આપ્યું, એ શક્તિબળનો ઉપયોગ એ શું કરી રહ્યા છે? તો પ્રશ્ન પૂછી રહ્યા છે કે સુરત જિલ્લામાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા વ્યાપારી એકમો સામે કાર્યવાહી. આ પ્રશ્ન મોહનભાઈ ડોડિયાએ પૂછ્યો. સુરતનું વલસાડ કરીને આ પ્રશ્ન ડૉક્ટર જયરામભાઈ ગામિતે કર્યો. પછી વડોદરામાં શૈલેષભાઈ મહેતાએ કર્યો. જનકભાઈ તળાવિયાએ અમરેલી કરી દીધું. બાબુ જમનાએ અમદાવાદ કર્યું. પાછું મનુભાઈ પટેલને થયું કે સુરતનો પેલો જવાબ છે, કદાચ એમને અલગ મળે ને મને અલગ મળે તો, એટલે એનો એ પ્રશ્ન પાછો એમણે સુરતમાં સેમ પ્રશ્ન, ડિટ્ટો એ પ્રશ્ન એ ધારાસભ્યએ ફરીથી કર્યો. કચ્છનો પ્રશ્ન પ્રદ્યુમનસિંહ જાડેજાએ કર્યો. કનુભાઈ પટેલે અમદાવાદનો પ્રશ્ન કર્યો. વડોદરાનો કેતન ઇનામદારે કર્યો. મોહન ઢોંકણીએ વલસાડનો કર્યો, ફરીથી કર્યો. વિરેન્દ્રસિંહ જાડેજાએ પણ એ જ પ્રશ્ન કર્યો જે પ્રદ્યુમનસિંહ જાડેજાએ કર્યો. જાણે કચ્છ એમના માટે અલગ હશે ને આમના માટે અલગ હશે, જવાબ કદાચ એમને અલગ મળવાનો હશે. આ રાકેશભાઈ કરી રહ્યા છે, આ મેઘજીભાઈ કરી રહ્યા છે, આ ચૈતન્યસિંહ ઝાલા કરી રહ્યા છે અને આમ ચાલ્યા જ કરે છે. એકના એક પ્રકારના પ્રશ્નો ધારાસભ્ય એટલા માટે પૂછે છે કેમ કે આ પ્રશ્ને સંકલનની બેઠકમાં પૂછી શકે છે. આ પ્રશ્ને આરટીઆઈ કરીને પણ એની માહિતી મેળવી શકે છે. ગુજરાત રાજ્યની વિધાનસભામાં જ પૂછાવો અને ત્યાંથી જ જાણવો જરૂરી હોય એવો પ્રશ્ન હોય તો પણ એકના એક પ્રશ્ન અનેક ધારાસભ્ય કરે ત્યારે એ વિધાનસભામાં આ માત્ર નાણાંના વ્યયનો સવાલ નથી, એમને મળેલી સત્તાનો પણ વ્યય કરી રહ્યા છે. આજે ગુજરાત રાજ્યની વિધાનસભામાં બહુ રસપ્રદ ઘટનાક્રમ પણ સામે આવ્યો હતો. ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ બેઠા હતા અને એમણે પછી ગોપાલ ઇટાલિયાના વખાણ કરીને કહ્યું કે બહુ બધા સિનિયર કરતાં તમે સારું બોલી રહ્યા છો. જો કે જેઠાભાઈ ભરવાડે આવું શું કામ કહ્યું હશે એનો કોઈની પાસે કોઈ ચોક્કસ જવાબ નથી.